હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ભાવિકાસ ફૂડ મેજી ગુજરાતીમાં અને હું છું ભાવિકાસ। આજે તમારી સાથે એક નવી જ રીતના અને નવા જ મસાલા સાથે એકદમ 5 મિનિટમાં બની જતું પાપડના શાકની રેસીપી શેર કરવાની છું। તો આપણે અહીંયા 1 નંગથી 2 નંગ, નાની જો નંગ હોય તો 2 નંગ ડુંગળી લેવાની છે અને 2 નંગ જેટલા નાના ટામેટા લેશું અને 1 નંગ જેટલું લીલું મરચું, તમે ચાહો તો આમાં લસણ અને આદું પણ એડ કરી શકો છો। હવે આ બધાને એકદમ સરસ રીતે એકદમ અધકચરું આપણે ચોપ કરી લઈશું। તો 5 જ મિનિટમાં બની જતું। ઘરમાં ઘણી વખત એવું છે કાંઈ શાક નથી હોતું, તો આપણે ઘણી વખત થતું હોય છે કે શું શાક બનાવું, તો તમે 5 મિનિટમાં આ શાક બનાવીને તૈયાર કરી શકો છો। તો આ રીતે આપણે બધું ક્રશ થઈ ગયું છે અને આ રીતે પાપડના આપણે નાના નાના ટુકડા કરી લીધા છે મીડિયમ સાઇઝના। હવે એક કઢાઈમાં આપણે ગરમ કરવા તેલ મૂકીશું। તમે ચાહો તો આમાં પાપડ તરીને પણ એડ કરી શકો છો, એના કટકા કરીને। મેં થોડાક કાચા અને થોડાક તરીને પછી હું એડ કરી શકીશ। હવે તેલ ગરમ થાય એટલે એના અંદર આપણે થોડુંક જ 5 ચમચી જેટલું જીરું, બહુ અને રાઈ આમાં નથી ઉમેરવાની, અને થોડીક આપણે હિંગ ઉમેરી દઈશું 5 ચમચી જેટલી। હવે હિંગ ઉમેરી અને જે આપણે ક્રશ કરેલા ડુંગળી, ટામેટાં અને મરચાંનું આપણે જે પેસ્ટ રાખી હતી તેને અમે ઉમેરી દઈશું। જો અધકચરું હશે અને ખાવામાં આવશે તો બહુ જ સરસ એવું સ્વાદમાં પણ લાગશે અને 5 મિનિટમાં બની જશે એટલે ખાવાની પણ મજા જ પડી જવાની છે। અને અત્યારે તો ગરમી છે તો કોઈ શાક પણ આપણને ઘણી વખત ભાવતા નથી હોતા, તો તમે આ શાક જરૂર ટ્રાય કરજો। તો હવે અહીંયા આપણે મસાલામાં અડધી ચમચી જેટલી હળદર, અને આ પાપડ તીખા લીધા હોય તો તમે મરચાંનું પ્રમાણ ઓછું કરી શકો છો, તો મેં અહીંયા 1 ચમચી જેટલું લાલ મરચું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને થોડુંક આપણે જે નોર્મલ દાળ શાકનો મસાલો હોય છે ગરમ મસાલો 5 ચમચી જેટલું લઈશું। અને સ્વાદ પ્રમાણે મીઠું, એ ખાસ ધ્યાન રાખવાનું કે પાપડમાં મીઠું હોય જ છે, એટલે આપણે જે ડુંગળી અને ટામેટાં છે તેના જ ભાગનું મીઠું આમાં ઉમેરવાનું છે। હવે બધાને એકદમ સરસ રીતે મસાલા તમે જોઈ શકો છો, તેલ ઉપર આવી ગયું છે એટલે મસાલા ચડી ગયા છે। તો મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે જે આનામાં તે છે છાશ, જે આપણે બટર મિલ્ક, તો તમે આની બદલે દહીં પણ લઈ શકો છો। તો અહીંયા મેં એક નાના ગ્લાસ જેટલી છાશ ઉમેરી છે અને એકદમ સરસ રીતે મિક્સ કરી અને આને એકદમ સરસ રીતે ઉકળવા દઈશું। જો તમારે છાશ ના ઉમેરવી હોય તો તમે અહીંયા એની જગ્યાએ પાણી પણ ઉમેરી શકો છો, અને અથવા તો તમે દહીં પણ ઉમેરી શકો છો। દહીંનો પણ સ્વાદ બહુ જ સરસ આવવાનો છે। હવે આ રીતે એકદમ સરસ રીતે ઉકળે એટલે જે આપણે પાપડના કટકા કરીને રાખ્યા હતા તે આમાં ઉમેરી દઈશું। જો આ રીતે, અમને તો આ રીતે જ પસંદ છે, તમે તળીને પણ પાપડના કટકા એડ કરી શકો છો। તો હવે આ રીતે બધા પાપડના કટકા એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। જો તમને અહીંયા તમને છાશ ઓછી લાગે તો તમે આનામાં છાશ હજી થોડુંક પ્રમાણ વધારી શકો છો। મને અહીંયા થોડુંક ઓછું લાગતું હતું તો મેં ફરીથી છાશ ઉમેરી દઉં છું। તો તમને કઈ રીતનું પસંદ છે શાક તે પ્રમાણે તમે આમાં છાશનું પ્રમાણ ઓછું વધુ કરી શકો છો। હવે એકદમ સરસ રીતે મિક્સ કરી અને આપણે થોડીક વાર આને સીજવા દઈશું। તો 5 જ મિનિટમાં બની જતું એવું એકદમ ચટપટું અને ટેસ્ટી પાપડના શાક તૈયાર છે। તો આને સર્વિંગ બાઉલમાં તમે રાતના ડિનરમાં પણ તમે ખીચડી સાથે લઈ શકો છો। તો કેવી લાગી રેસીપી પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો। લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે।